મિત્રો આપણે પાર્ટ 16 આબોહવા જે છે એના વિશે ચર્ચા કરતા હતા। એમાં આપણે એ પણ મેં તમને વાત કરી હતી કે આબોહવા કોને કહેવાય છે। સામાન્ય રીતે કે આપણે કોઈ પણ વિસ્તારના 35 વર્ષ કે તેથી વધારે લાંબા ગાળાની જે હવામાનની કે વાતાવરણની જે સ્થિતિ છે એને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ। અને આબોહવા ઉપર અસર કરતા ઘણા બધા પરિબળો જે છે એની પણ આપણે ચર્ચા કરી હતી, જેમ કે અક્ષાંશ છે, આ ઉપરાંત સમુદ્રથી અંતર છે, સમુદ્રથી ઊંચાઈ છે, વાતાવરણીય દબાણ છે। આવા ઘણા બધા પરિબળો જે છે એ આબોહવા ઉપર અસર કરે છે। અને એમાં ખાસ કરીને આપણે એ પણ જણાવ્યું હતું કે આબોહવા જે છે આપણા ભારત દેશની એ ખૂબ જ ભિન્ન છે, કારણ કે ભારત દેશની ભૌગોલિક પરિસ્થિતિ જે છે એ ખૂબ જ અલગ અલગ આપણને જોવા મળે છે। જેમ કે મેં તમને કીધું હતું ઉત્તરની અંદર અમુક સમયે -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે, તો જ્યારે એ જ પશ્ચિમની અંદર રણ પ્રદેશની અંદર 50+ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઈ જાય છે। એક વિસ્તારની અંદર પૂર્વની અંદર 1200 થી 1400 સેમી વરસાદ પડે છે, તો એની જ સામે આપણે રાજસ્થાનની અંદર રણમાં માત્ર 10 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે। તો આવી આપણી વિવિધતાથી ભરેલી આપણા ભારત દેશ જે છે એની આબોહવા છે। અને ભારત દેશની આબોહવા જે છે એ મોસમી પ્રકારની છે। અને મોસમ શબ્દ ઉપરથી જે અરબી શબ્દ છે એના ઉપરથી મોસમ શબ્દ છે એ ઉતરી આવ્યો છે। એટલે આપણા ભારત દેશની ઋતુચક્ર વિશે આપણે વાત કરીએ તો ખાસ કરીને ભારત દેશની અંદર આમ જોવા જાવ તો બે મહિનાની અંદર અલગ અલગ હવામાન જે છે એ હવામાનને વહેંચવાની પરિસ્થિતિને વહેંચવામાં આવ્યું છે, જેને આપણે ઋતુ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે ભારતની અંદર અલગ અલગ પ્રકારની આપણી પરંપરાગત જે 6 ઋતુ છે, પરંપરાગત રીતે જે આપણે ગુજરાતી મહિના પ્રમાણેની આપણે વાત કરીએ તો 6 પ્રકારની અલગ અલગ ઋતુઓની અંદર એને વહેંચવામાં આવેલી છે, જેનું એક સૂત્ર હું તમને લખાવું છું, એ લખી લેજો, પછી તેનું તમને આખે ફૂલ ફોર્મ જે છે એ સમજાવી દઈશ। હે શિશિવંશ, ગ્રીવની सर्दी, हे શિશિવંશ ગ્રીવની सर्दी એટલે એનો મતલબ થાય 6 પ્રકારની જે પરંપરાગત ઋતુઓ મેં તમને કીધી છે એનો મતલબ એવો થાય કે હે એટલે હેમંત, શિશિર એટલે શિશિર, વંશ એટલે વસંત, ગ્રીવ એટલે ગ્રીષ્મ, અને શ એટલે શરદ એટલે શરદ, શરદી એટલે શરદ। 1 2 3 4 5 અને આ મી એટલે મોસમ। 6 પ્રકારની અલગ અલગ આપણી પરંપરાગત ઋતુઓ છે। હેમંત, શિશિર, વસંત, પછી શરદ, વસંત, પછી આવશે ગ્રીષ્મ, અહીંયા પછી આવશે વર્ષા, વહાનો, અને અહીંયા આવશે શરદ। એટલે આવી અલગ અલગ 6 પ્રકારની આપણી ઋતુઓ છે, પણ નજીકના બે સમય વર્ષ મહિનાના ગાળાની અંદર આ ઋતુ રાખવામાં આવી છે, પણ બધાની અંદર બહુ મોટો તફાવત નથી જોવા મળતો। પણ આપણા દિલ્હીની અંદર હવામાન ખાતાની જે કચેરી આવેલી છે દિલ્હીમાં, એણે મુખ્યત્વે આપણે 4 પ્રકારની આ ઋતુઓને વિભાજિત કર્યું છે। તેણે 3 મહિનાઓની અંદર લીધું છે, જેમાં 4 પ્રકારની ઋતુઓ જે છે એની વાત કરીએ તો સૌથી પહેલી ઋતુ જે આવે છે એને આપણે કહીએ છીએ શીત ઋતુ। એટલે કે શિયાળો। આનો સમયગાળો છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી। ત્યાર પછી ઉષ્ણ ઋતુ 2 નંબર ઉપર,
એને આપણે કહીએ છીએ ઉનાળો માર્ચ થી મે. ત્યાર પછી વર્ષા ઋતુ ત્રીજા નંબર ઉપર, જેને આપણે ચોમાસું કહીએ છીએ. જૂન થી સપ્ટેમ્બર અને છેલ્લે નિર્વતન ઋતુ જેને આપણે કહીએ છીએ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. જે ઓક્ટોબર થી નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન હોય છે. એટલે આ પ્રકારે આપણા દિલ્હીની અંદર આવેલી હવામાન ખાતાની કચેરી જે છે એને 4 ભાગની અંદર ઋતુઓને વહેંચી છે. શીત ઋતુ એટલે શિયાળો, ડિસેમ્બર થી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો, માર્ચ થી મે, વર્ષા ઋતુ એટલે કે ચોમાસું જૂન થી સપ્ટેમ્બર અને નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે ઓક્ટોબર થી નવેમ્બર. ખાસ એક મહિનાઓ જે છે એ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે શીત ઋતુ છે અથવા તો શિયાળો જે છે એ કયા મહિનાથી કયા મહિના સુધી આવે છે એમ પૂછે તો આપણે ડિસેમ્બર થી ફેબ્રુઆરી એટલે એ પ્રમાણે ખાસ યાદ રાખજો. 3 મહિનાનો સમયગાળો જે છે એના આધારે. અને એક તમારું બીજું આપણે ચોપડીની અંદર 123 નંબરનું પેજ જોશો તો એની અંદર તમને બધા પ્રકારની જે ઋતુનો આખો ચાર્ટ જે છે એ આપેલો છે મહિના પ્રમાણે. એની અંદર ગુજરાતી મહિના પણ છે, અંગ્રેજી મહિના પણ છે. આ ઉપરાંત જે મોટા આપણે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ કહીએ છીએ એ ઋતુઓ પણ છે. અને એની સાથે સાથે આપણી જે પરંપરાગત ઋતુઓ જે છે હેમંત, શિશિર, વસંત, વર્ષા, ગ્રીષ્મ અને શરદી, આ બધા જે છે એ ઋતુઓનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ હવે વાત કરીએ આપણે ભારતની સૌથી પહેલી ઋતુ જે છે એ શીત ઋતુ. ભારતમાં ડિસેમ્બર થી શરૂ કરી અને ફેબ્રુઆરી એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ સમયગાળો જે છે એ મોટા ભાગે આપણે શિયાળાનો સમયગાળા તરીકે ઓળખીએ છીએ. પણ બને છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થાય એટલે અડધો સપ્ટેમ્બર મહિનો પૂરો થાય એટલે કે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો જે છે એ દક્ષિણ ગોળાર્ધ ઉપર સીધા પડે છે. કાલે મેં તમને આપણે આખી એની એક આકૃતિ દોરીને સમજાવી હતી કે આ પૃથ્વીનો જે ગોળો છે બરાબર 23.5 છે, એની ધરી જે છે એ નમેલી છે અને અહીંયા સૂર્યનો કિરણ આ સૂર્ય છે એ 22 સપ્ટેમ્બર થી 31 માર્ચ દરમિયાન એ સીધું જે છે આપણે દક્ષિણ ગોળાર્ધ ઉપર એના કિરણો પડે છે. આ નીચે દક્ષિણ ગોળાર્ધ, આ સૂર્ય દક્ષિણ ગોળાર્ધ ઉપર પડે. હવે દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ આ બે પ્રકારના છે. ગોળાર્ધ એટલે શું અગાઉ મેં તમને વાત કરી દીધી છે, આમ છતાં પણ જણાવી દઉં કે વિષુવવૃત્ત જે છે એ બરાબર પૃથ્વીની મધ્યમાંથી નીકળે છે અને એ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. એટલે વિષુવવૃત્તથી ઉપરનો ભાગ જે છે જેને આપણે ઉત્તર ધ્રુવ તરીકે ઓળખીએ છીએ એને કહેવામાં આવે છે ઉત્તર ગોળાર્ધ અને પૃથ્વીની વિષુવવૃત્તથી નીચેનો ભાગ જે છે એને કહેવામાં આવે છે દક્ષિણ ગોળાર્ધ. હવે આપણો ભારત દેશ જે છે એ કયા ગોળાર્ધમાં આવેલો છે? આપણે મેં તમને કીધેલું છે આ સમયગાળા દરમિયાન અગાઉના પાઠ 13 ની અંદર ભારત દેશ જે છે તે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આપણો નીચેનો જે ત્રિકોણ આકારનો પ્રદેશ જે છે એ અહીંયા આવેલો છે ઉપર, જે વિષુવવૃત્તની નીચેથી નજીક છે. એટલે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી
સૂર્યના કિરણો જે છે એ દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડે છે. હવે ભારત દેશ જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. એટલે આ સમયગાળો જે છે એ ડિસેમ્બર અને ફેબ્રુઆરી, ડિસેમ્બર થી ફેબ્રુઆરી. સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે? ઓક્ટોબર. ઓક્ટોબર પછી નવેમ્બર અને નવેમ્બર પછી ડિસેમ્બર. એટલે જો હવે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ત્યાર પછીનું આવે ડિસેમ્બર. એટલે ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં હોવાના કારણે ત્યાં સૂર્યના કિરણો જે છે એ આપણે ત્રાંસા કરે છે. વધારે પ્રમાણમાં આપણે એનો પ્રકાશ જે છે એ આ ભાગ પર ઉત્તર ગોળાર્ધમાં આવતો નથી. એટલે એના કારણે સૂર્યના કિરણો ત્રાંસા આવવાના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ એ ખૂબ જ ઓછું થઈ જાય છે. હવે ગરમીનું પ્રમાણ ઘટવાના કારણે અહીંયા ઠંડીનું પ્રમાણ વધવા લાગે છે. શું કામ? કારણ કે જો હવે ઉપર દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય એશિયા જે આખો એશિયા ખંડ જે છે એશિયા, એ એશિયા ખંડની અંદર મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાવા લાગે છે. હવે આ પવનો જે છે એ એકદમ સૂકા અને ઠંડા હોય છે. એટલે એના કારણે હવામાન જે છે એ સૂકું અને ઠંડુ બની જાય છે. સામાન્ય રીતે શિયાળાની અંદર તમે જોશો એટલે આકાશની અંદર વાદળો તમને જોવા નહીં મળે. એકદમ સ્વચ્છ પ્રકારનું આકાશ જે છે એ જોવા મળશે. આના પવનો જે છે એ પણ એકદમ સૂકા અને ઠંડા હોય છે. એટલા માટે જોજો શિયાળા દરમિયાન આપણી ત્વચા જે છે ચામડી એ ફાટવા લાગે છે. કારણ કે એને જે હવામાંથી ભેજ મળવો જોઈએ એ ભેજ મળતો નથી સૂકા પવનોના કારણે. એટલે ત્વચા જે છે એ આપણી ફાટવા લાગે છે. એટલે શિયાળા દરમિયાન સામાન્ય રીતે હવામાન એકદમ સૂકું થઈ જાય છે અને ઠંડુ બની જાય છે. એટલે ઉત્તર પૂર્વ ભારતમાં એકદમ વધારે પ્રમાણમાં ઠંડી જોવા મળે છે. ઉત્તર પૂર્વ ભારત શું કામ ત્યાં વધારે ઠંડી જોવા મળે છે? આપણે કાલે કીધું હતું સમુદ્રથી અંતર આબોહવા ઉપર અસર કરતું આ એક પરિબળ પણ મહત્વનું છે. કારણ કે જો આપણો દક્ષિણનો ભાગ જે છે અહીંયા અને ઉપરનો જે ઉત્તરનો ભાગ છે એ સમુદ્રથી ઘણો બધો દૂર આવેલો છે. અને આપણે એ પણ કીધું હતું સમુદ્રથી જે વિસ્તાર દૂર આવેલો હોય ત્યાં ગરમી પણ અતિશય પડે છે અને ઠંડી પણ અતિશય પડે છે. જ્યારે સમુદ્રની નજીકનો જે ભાગ હોય ત્યાં સમ આબોહવા રહે છે. એટલે કે બહુ ગરમી પણ નથી પડતી અને બહુ ઠંડી પણ નથી પડતી. એટલે ઉત્તર પૂર્વ ભારતની અંદર વધારે પ્રમાણમાં ઠંડી જોવા મળે છે. એક તો અમુક એનો ભાગ જે છે એ સમુદ્રથી ખૂબ જ દૂર છે. તો જ્યારે પશ્ચિમ બાજુનો અમુક ભાગ જે છે રાજસ્થાન ગણો, હરિયાણા ગણો કે પંજાબનો અમુક ભાગ ગણો કે આપણા ગુજરાતનો ઉપર કચ્છનો કેનો વિસ્તાર ગણો, તો આ ભાગ જે છે એ રણ પ્રદેશ છે. હવે રણ પ્રદેશની અંદર પણ એવું જ બને છે. દિવસે જેટલી ગરમી હોય છે એનાથી વધારે ઠંડી રાત્રે અનુભવાય છે. શિયાળા દરમિયાન દિવસે કદાચ માની લો કે તમને 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું હોય ગરમીનું, તો એટલું જ તાપમાન જે છે માઇનસમાં પણ તમને ક્યાંક રણ પ્રદેશની અંદર જોવા મળે છે. કારણ કે રેતીનો પણ એક એવો જ ગુણ છે કે જેટલું ઝડપથી તે ગરમ થાય છે એટલું ઝડપથી તે ઠંડી પણ થાય છે. એટલે આ પ્રકારે રણ વિસ્તાર છે એટલે ત્યાં ભારે ઉત્તર હવાનું ભારે દબાણ જે છે એ તૈયાર થાય છે. એટલે આથી પવનની દિશા જે છે એ બદલાય છે. એટલે અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો જે છે એનો ઉદ્ભવ થાય છે. અને આ પવનો ધીમે ધીમે કરતાં કરતાં જે ઉત્તરમાંથી હિમાલય પર્વતમાંથી અથવા તો અહીંયાથી જે વિસ્તારોમાંથી અલગ અલગ ક્ષેત્રમાંથી જે પવનો આવ્યા હોય એ પવનો ધીમે ધીમે કરતાં કરતાં ભારત દેશના અલગ અલગ વિસ્તારોની અંદર તે પહોંચે છે. અને જ્યાં જ્યાં આ વિસ્તારોની અંદર ભારત દેશમાં તે પહોંચે તે વિસ્તારની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડી અનુભવાય છે. આપણે જોજો હવે શિયાળો ચાલુ થશે એટલે ઘણી વખત એવું બને કે શિયાળાની અંદર બહુ ઠંડી જ ન પડે, પણ અચાનક એવું પણ બને કે શિયાળાની અંદર અતિશય ઠંડી પડવા લાગે. આપણે અહીં સુરેન્દ્રનગરની અંદર જ છે અને ત્યારે આપણે ભાઈ ઉપર ક્યાંક કાશ્મીરમાં કેવા હિમવર્ષા થઈ હશે. તો એનું કારણ એ છે હિમાલય વિસ્તારની અંદર હિમવર્ષા થાય એટલે અહીંયાના જે ઠંડા પવનો જે છે એ ઠંડા પવનો ધીમે ધીમે કરતાં કરતાં ભારતના જે વિસ્તારની અંદર પહોંચે છે તે ભાગની અંદર ત્યાં ઠંડીનું પ્રમાણ વધે છે અને તાપમાનની અંદર ઘટાડો જોવા મળે છે.
ઘણી વખત તો એવું પણ બને છે કે અમુક સમયગાળા દરમિયાન દિલ્હીનું તાપમાન જે છે એ 10 સેલ્સિયસથી પણ નીચું હોઈ જાય છે. આવી પરિસ્થિતિ પણ અનુભવાય છે. તો ઉત્તર ભારતના જ અમુક જે અલ્હાબાદ છે, કલકત્તા છે, આ બધાની વાત કરીએ તો ઘણી વખત તો અલ્હાબાદનું તાપમાન 16 સેલ્સિયસ, કલકત્તાનું તાપમાન જે છે એ 18 સેલ્સિયસ જેટલું પણ થવા આવે છે. એટલે હિમાલયમાં તાપમાન જે છે એ અત્યંત ઓછું થઈ જાય છે. તો ત્યાંના અમુક જે ફરવાલાયક સ્થળો છે, શિમલા છે, દાર્જિલિંગ છે, નૈનીતાલ છે, મસૂરી છે, તો આ બધા સ્થળોની અંદર તો ઘણી વખત એવું પણ બને છે કે ત્યાં માઇનસમાં પણ તાપમાન વયું જાય છે, અથવા તો 5 સેલ્સિયસ જેટલું પણ નીચું તાપમાન વહી જાય છે. તો અમુક વિસ્તારોની અંદર આ મેં તમને જે નામ આપ્યા, શિમલા હોય, મસૂરી હોય, પછી અમુક જમ્મુ કાશ્મીરના જે છે લેહ છે, લદ્દાખ છે, દ્રાસ છે, તો આ વિસ્તારની અંદર તો ઘણી વખત હિમવર્ષા પણ થાય છે. અને આ હિમવર્ષાની અસર જે છે એ સીધી જ આપણા ઉત્તર ભારતના મેદાનોને જે વિસ્તારો છે એના ઉપર પડે છે. કારણ કે હિમવર્ષા થાય એટલે એનું વાતાવરણ જે છે અત્યંત ઠંડુ થઈ જાય, એના પવનો જે છે એ ખૂબ જ ઠંડા થઈ જાય, એટલે એ પવનો ગતિ કરતા ઉત્તરના મેદાનોની તરફ આવે છે. અને આ મેદાનોની પવન જે છે એકદમ ખુલ્લા વિસ્તારો છે, વધારે પ્રમાણમાં ત્યાં પર્વતીય વિસ્તારો છે ને, એટલે પવનોની ગતિ જે છે એ પણ ખૂબ જ ઝડપથી વધે છે. કારણ કે માની લો જો પવનો મેદાની પ્રદેશો ન હોય, પર્વતીય પ્રદેશો હોય એ વિસ્તારની અંદર, તો પવનોની ગતિને તે અવરોધે છે પર્વતો, તો એ ઝડપથી પહોંચી શકતા નથી. પણ વધારે મેદાની પ્રદેશોના કારણે આ પવનો જે છે એ ખૂબ જ ઝડપથી આપણા આ બધા વિસ્તારની અંદર પહોંચે છે. એટલે એ સમયગાળા દરમિયાન આપણા ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર એકદમ અત્યંત ઠંડીનું મોજું જે છે એ ફરી વળે છે. હમણાં મેં તમને જેમ કીધું એમ કે આ વિસ્તારોની અંદર, એટલે કે જમ્મુ કાશ્મીર હોય, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, દાર્જિલિંગ હોય, આ બધા ક્ષેત્રની અંદર બરફ પડે તો ભલે અહીંથી આપણે હજારો કિલોમીટર એ વિસ્તારો દૂર છે, પણ આમ છતાં એની સીધી અસર જે છે એ આપણા સુરેન્દ્રનગરની અંદર આપણે બેઠા બેઠા પણ અનુભવી શકીએ છીએ. એટલે ખાસ કેટલાક ભાગની અંદર તો એવું પણ બને છે આપણે સુરેન્દ્રનગરની અંદર, કારણ કે આપણે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે કયો પાક થાય છે? કપાસ. ગુજરાતની અંદર સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતો જિલ્લો એ આપણો સુરેન્દ્રનગર જિલ્લો છે. હવે કપાસનો પાક જે છે એને હિમથી નુકસાન. હિમ એટલે ઝાકળ. તમે જો સવારમાં વહેલી સવારે ઉઠો એટલે વાતાવરણ તમને એકદમ ધુમ્મસવાળું જોવા મળે. બહાર તમારી કોઈ પણ સામાન પડ્યો હોય, કોઈ ચીજ વસ્તુ, એના ઉપર પાણીના પરપોટા જામી જાય. કોઈ વૃક્ષની ડાળથી તમે હલાવો તો પણ એની અંદરથી પાણી જે છે એ ઝરવા લાગે છે. તો ઘણી વખત આવા સમયગાળા દરમિયાન એ હિમ પડે છે, જે હિમ કપાસના પાક માટે ખૂબ જ નુકસાનકારક છે. કઈ રીતે નુકસાન પહોંચાડે? તો એના કપાસ ફૂટેલો હોય પાકની અંદર, તો હિમ પડે તો હવે પાણી જે છે કપાસ શું કરવાનું? ચૂસી લેવાનું, એના કારણે નીચે પડી જવાનું. કપાસનો પાકના જીંડવા જે આવે એ ખેરવી નાખે છે હિમ વધારે પ્રમાણમાં પડે તો. એટલે ઘણી વખત એ કપાસના પાકને પણ નુકસાન પહોંચાડે છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારોમાં સિવાયમાં ભારતમાં તાપમાન જે છે એ ક્યારેય પણ ઠાર બિંદુથી નીચે જતું નથી. એનું કારણ છે ઠાર બિંદુ એટલે જીરોની નીચે, કે જ્યાં પછી બરફ જામવા લાગે છે. એનું કારણ એ છે કારણ કે જો મેં તમને અગાઉ કાલ પણ કીધું હતું ઊંચાઈનો વિસ્તાર, આપણે જ્યારે આવી સમુદ્રથી ઊંચાઈની વાત, તો એ વખતે આપણે તમને એમ કીધું હતું કે ઉત્તર ભારતની અંદર કાશ્મીરમાં આપણે ખૂબ જ વિશાળ હિમાલય પર્વત ક્ષેત્ર આવ્યું, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પર્વત શ્રેણી છે માઉન્ટ એવરેસ્ટ એ આવેલું છે. બીજું આપણા ભારત દેશનું સૌથી ઊંચું શિખર જે છે K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન તે આવેલું છે. કાંચનજંગા, આવા તો ઘણા બધા ઊંચા શિખરો જે છે એ ત્યાં આવેલા છે. એટલે એના કારણે જે સાઇબિરિયા છે મધ્ય એશિયાની અંદર,
એ મધ્ય એશિયાની અંદર આવેલા સાઇબિરિયાની અતિશય ઠંડા પવનો જે છે એ મેં તમને આપણે જ્યારે ઓલી રશિયાની ક્રાંતિ વિશે ભણ્યા હતા, બોલ્શેવિક ક્રાંતિ, એ વખતે મેં તમને વાત કરી હતી કે ઝારશાહીનો કોઈ પણ વિરોધ કરે તો તેને સાઇબિરિયાની કાતિલ ઠંડીની અંદર મરવા માટે છોડી દેવામાં આવતો હતો. એટલા માટે સાઇબિરિયાના આ ઠંડા વિસ્તારો જે છે એની અંદર પણ એ જ પ્રકારે થતું. કોઈ ત્યાંથી જે ઠંડીના પવનો જે છે એ પવનો આપણા દક્ષિણ એશિયા તરફ આવે છે, આપણા ભારત તરફ, ત્યારે હિમાલય જે છે એ હિમાલય એ પર્વતોને શું કરે છે? રોકી દે છે. કારણ કે એના પર્વતો ઊંચા છે, શિખરો ઊંચા છે, એટલે એના કારણે આપણે કાતિલ ઠંડી જે છે એનાથી બચી શકીએ છીએ. વધારે પ્રમાણમાં આપણે ઠંડીનો અહેસાસ થઈ શકતો નથી. આપણે આખી વાત કરી ઉત્તર ભારતની શિયાળા વિશે. ઉત્તર ભારતની અંદર કેવા પ્રકારની શિયાળાની ઋતુ જે છે એ અનુભવાય છે. કારણ કે બંને વિસ્તારો અલગ અલગ છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ઉત્તર ભારત જે છે એ મેદાની પ્રદેશ, રણ પ્રદેશ અને પર્વતીય પ્રદેશ છે, જ્યારે દક્ષિણ ભારત જે છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. એટલે બંનેમાં શિયાળાનો અનુભવ જે છે એ અલગ અલગ જ રહેવાનો. હવે જો ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારત જે છે એની અંદર શિયાળાની પરિસ્થિતિ જે છે એ ખૂબ જ જુદી છે. ખૂબ જ જુદી શું કામ? હવે દક્ષિણ ભારત જે છે આપણો એ ઉષ્ણકટિબંધની અંદર આવેલો. ઉષ્ણકટિબંધ શું કામ આપણે એને કહીશું? કાલ મેં તમને વાત કરી હતી કટિબંધ. 3 કટિબંધ છે. કયા કયા કોઈને યાદ છે? એક શીત કટિબંધ, એક ઉષ્ણ કટિબંધ અને એક સમશીતોષ્ણ કટિબંધ. હવે જો પૃથ્વીનો કેટલો ભાગ રોકે છે એ તમને લખાઈ દઉં કે જેથી કરીને આપણે યાદ રહે. શીત તો કે 8%, પછી ઉષ્ણ તો 40%, સમશીતોષ્ણ તો 52%. આ એના અલગ અલગ રીતે જે એના ભાગો છે એની આપણે વાત કરી. મુખ્ય ફરીથી સામાન્ય આપણે જોઈ લઈએ. અહીંયા આવેલું છે કર્કવૃત, અહીંયા આવેલું છે મકરવૃત, વચ્ચે જે છે વિષુવવૃત. બરાબર. હવે આ ભાગ જે છે અહીંયાથી ઉપર જે માત્ર 8% છે. કેટલા ટકા? 8%, જેને આપણે કહીએ છીએ શીત કટિબંધ. ઉપરના ભાગની અંદર આટલું. ત્યાર પછી નીચેનો ભાગ જે છે એ આ વિસ્તારમાં, આ બધું ઉપર 8%માં નીચે પણ આવી જશે અહીંયા, બરાબર? દક્ષિણ ધ્રુવમાં પણ આ ભાગ અને આ ભાગ. ત્યાર પછી ઉષ્ણની વાત કરીએ તો અહીંયાથી શરૂ કરી આટલો ભાગ આ ઉષ્ણ જે 40%, અને બાકી જે વધે છે આ વિસ્તાર અને આ વિસ્તાર તે કેમાં આવે છે? સમશીતોષ્ણ, જે સૌથી વધારે 52% છે. હવે આપણો ભારત દેશ જે છે એ અહીંયા એનો દક્ષિણ ભાગ આવેલો છે. આ જે મેં દોર્યું છે ત્યાં. હવે તે કોની નજીક છે? કયા ઋતુની નજીક છે? વિષુવવૃતની નજીક છે. હવે વિષુવવૃતની અંદર હંમેશા અહીંયાથી જો તો સૂર્યના કિરણો જે છે એ જ્યારે મકરવૃત ઉપર પડતા હોય ત્યારે પણ વિષુવવૃત ઉપર પડે છે, કર્કવૃત ઉપર પડતા હોય ત્યારે પણ તે વિષુવવૃત ઉપર સીધા જ આવતા હોય છે. એટલે એના કારણે બને એવું કે જ્યારે પણ વિષુવવૃતની ઉપર એકદમ ગરમીનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે. ત્યાં કોઈ પણ એવો સમય નથી આવતો જ્યાં ગરમી ઓછા પ્રમાણમાં હોય. એટલા માટે ત્યાં ઉષ્ણકટિબંધીય પ્રદેશ જે છે એ વધારે પ્રમાણમાં છે. એટલે દક્ષિણ ભાગ આપણો વિષુવવૃતની નજીક આવેલો છે અને દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. એટલે તેની અંદરના ભાગમાં આવેલા જે પ્રદેશો છે એ સમુદ્રથી વધારે દૂર નથી.
એટલે એના કારણે અહીંયા શિયાળા દરમિયાન જે આપણે ઉત્તર ભારતની અંદર કાતિલ ઠંડી પડે છે અથવા તો અતિશય જે ઠંડી પડે છે એવી ઠંડીનો અનુભવ અહીંયા જોવા મળતો નથી. અહીંયા ખૂબ જ ઓછા પ્રમાણમાં ઠંડી જે છે એ જોવા મળે છે. આપણે અગાઉ વાત કરી કે દિલ્હીની અંદર 10 સેલ્સિયસ તાપમાનથી નીચું વહી જાય, અલ્હાબાદની અંદર 16 સેલ્સિયસ તાપમાનથી પણ નીચું વહી જાય છે, કલકત્તાની અંદર 18 સેલ્સિયસ તાપમાનથી પણ નીચું વહી જાય છે. તો એની સામે અહીંના જે શહેરો છે એ શહેરોમાં તાપમાન જે છે એ ક્યારે પણ નીચું નથી જતું અને અહીંયા ક્યારે હિમવર્ષા પણ નથી થતી, બરફ વર્ષા પણ ક્યારે થતી નથી. એનું એક કારણ એ પણ છે કે અહીંના કોઈ પણ જે ઉચ્ચ પ્રદેશો છે એ પર્વતીય શિખરો નથી. અહીંયા આવેલા બધા જ પ્રદેશોના સમુદ્રથી એની ઊંચાઈ જે છે એ 900 મીટરથી પણ નીચી છે, વધારે પ્રમાણમાં ઊંચાઈ ધરાવતા નથી. એટલે જો જાન્યુઆરી માસ જ્યારે પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડતી હોય, ઓક્ટોબર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 મહિના એવા છે કે જ્યારે અતિશય ઠંડી પડે. હવે જાન્યુઆરી માસની અંદર જ્યારે વધારે પ્રમાણમાં ઠંડી પડતી હોય ત્યારે પણ કોચીનું તાપમાન જે છે એ 26 સેલ્સિયસ જેટલું હોય છે. એ વખતે તે વિચારો ખાલી 26 સેલ્સિયસ, માત્ર ખાલી ઠંડીનો અહેસાસ થાય. મદુરાઈ જે છે એનું તાપમાન 25 સેલ્સિયસ જેટલું હોય છે. ચેન્નઈ જે છે એનું તાપમાન 24 સેલ્સિયસ જેટલું હોય છે. એટલે દક્ષિણ ભારતના મુખ્ય આ 3 શહેરોનું તાપમાન ઉપરથી આપણે એમ કહી શકીએ કે દક્ષિણ ભારતની અંદર વધારે પ્રમાણમાં ઠંડીનો અનુભવ જે છે એ થતો નથી. જો કે દક્ષિણ ભારતના પહાડી સ્થળો જે છે એમાં શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે. વધારે પ્રમાણમાં ઊંચાઈવાળા વિસ્તારો હોય કે 90 મીટરની આજુબાજુ ઊંચાઈવાળા જે વિસ્તારો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, તો ત્યાં અમુક ભાગોની અંદર ઠંડુ પણ જોવા મળે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો પણ થતો જાય છે, કારણ કે ઉત્તરના ભાગની અંદર ઠંડીનું પ્રમાણ જે છે એ વધારે જ જોવા મળે છે. પણ આમ છતાં આપણા ભારત દેશની અંદર શિયાળો જે છે એ ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્ફૂર્તિદાયક હોય છે. તો શિયાળાની અંદર ભાગ્યે જ એવું બને કે આપણે બીમાર પડતા, અને શિયાળાની અંદર મોટા ભાગે આપણા શરીરની અંદર એક અલગ જ સ્ફૂર્તિ રહેતી હોય. કોઈ પણ કામ કરવાની આપણને સતત જિજ્ઞાસા રહેતી હોય, કંટાળો ન આવે, આરોગ્યવર્ધક હોય છે, ખાવાનું જે છે ખોરાક પણ વધી જાય છે. એટલા માટે શિયાળાની અંદર શું છે, લોકો ભારે ખોરાક જે છે એ વધારે પ્રમાણમાં ખાવાનું પસંદ કરે છે. કારણ કે એક તો રાત જે છે એ લાંબી થઈ જાય છે, દિવસ ટૂંકો થઈ જાય છે, વાતાવરણ જે છે અત્યંત ઠંડુ થઈ જાય છે. સવારમાં તમે અત્યારે ઉઠો 6 વાગે, તમે અત્યારથી જ જોજો, આપણે જે આ ઓક્ટોબર ચાલે છે, સવારમાં વહેલા 6 વાગે ઉઠીએ એટલે ધુમ્મસવાળું જ વાતાવરણ હોય છે. એટલે સવારમાં ધુમ્મસ, ઝાકળ એ ઘણા બધા ભાગોની અંદર જોવા મળે છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો જે છે એ સામાન્ય રીતે વરસાદ નથી લાવતા, પણ ઘણી વખત એવું પણ બને છે કે ઉત્તર પૂર્વના જે મોસમી પવનો જે છે એ જ્યારે બંગાળાની ખાડી ઉપર થઈને આવે તો એમની અંદર થોડો ભેજ પણ લઈ જાય છે. અને આ ભેજ જે છે એ કોરોમંડલ તટ, ક્યાં એનો છે આપણી બધી ચર્ચા કરેલી છે, દક્ષિણ ભાગની અંદર કોરોમંડલ તટ ઉપર તે ત્યાં વરસાદ પણ આપે છે. પછી ધીમે ધીમે પાછો તે આગળ વધે છે પવન, ત્યાં પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ આપે છે. ઘણી વખત તો એવું પણ બને છે, આપણે જોયું ક્યારેક ક્યારેક શિયાળામાં પણ ઘણી વખત એવું બને કે એ પવનો પંજાબ અને હરિયાણા તરફથી થઈ અને પાછા આપણા ગુજરાત તરફ આવે તો આપણા ગુજરાતની અંદર પણ વરસાદ આપે છે. જેને આપણે કોમોસમી વરસાદ કહીએ છીએ, અથવા તો એક સામાન્ય આપણા દેશી ભાષાનો શબ્દ જે છે જેને આપણે માવઠું કહીએ છીએ, એને માવઠા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આપણા ગુજરાતની અંદર પણ તે વરસાદ આપતો હોય છે. હવે આપણી બીજી મહત્વની ઋતુ જે છે એની વાત કરીએ, ઉષ્ણ ઋતુ, ઉનાળો, માર્ચથી મે સુધીનો સમયગાળો. ભારતમાં
માર્ચથી મે સુધીનો સમયગાળો જે છે એને આપણે ઉનાળા તરીકે ઓળખીએ છીએ. હવે બને છે શું આ સમયગાળા દરમિયાન જે સૂર્યના કિરણો જે છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન મકર ઋતુ પર સીધા પડતા એની દિશા બદલાય છે. હવે શું થાય છે, એ જમીન ભાગ જે છે ધીમે ધીમે સૂર્યના કિરણો દક્ષિણ તરફથી ધીમે ધીમે ક્યાં આવતા જાય છે, ઉત્તર તરફ કર્કવૃત ઉપર. ધીમે ધીમે કરતા કરતા કર્કવૃત ઉપર જે છે એ વધારે પ્રમાણમાં સીધા પડવા લાગે છે. એટલે એના કારણે ભૂમિ ભાગ જે છે એ વધુ ને વધુ ગરમ થતો જાય છે. તાપમાન જે છે એ સતત ઊંચું જવા લાગે છે. ખાસ કરીને આપણા ભારત દેશની અંદર જો સૌથી વધારેમાં વધારે ગરમ મહિનો હોય તો એ માર્ચ મહિનાની અંદર જોજો તમે કેટલા બધા પ્રમાણમાં ગરમી પડે છે. તાપમાન એકદમ હાઈ વહી જાય છે, ઊંચું વહી જાય છે. કેટલાક સ્થળોનું તાપમાન તો એટલું બધું થઈ જાય છે કે જાણે 40 સેલ્સિયસથી પણ તાપમાન ઊંચું થઈ જાય છે. અને એમાંય ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર આ સમયગાળો તો વધારે પ્રમાણમાં ગરમ હોય છે. શું કામ? એક તો વિષુવવૃત્તની નજીક છે અને કર્કવૃત્તની પણ નજીક છે. બે આપણી મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કાલ મેં તમને એનું સૂત્રની બધી વાત કરી હતી. એટલે દક્ષિણ ભારતનો જે ભાગ છે એ કર્કવૃત્ત અને વિષુવવૃત્તની નજીકમાં છે, વચ્ચે છે એના ભાગ. એટલે ત્યાં સૂર્યના કિરણોની સીધી અસર જોવા મળે છે. એટલે માર્ચ મહિનો એ દક્ષિણ ભારત માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમ મહિનો હોય છે. આ ઉપરાંત જ્યારે એપ્રિલ મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સૌથી વધારે ગરમી જોવા મળે છે. ક્યારેક ક્યારેક તો આ વિસ્તારનું તાપમાન 45 સેલ્સિયસથી 40 સેલ્સિયસ જેટલું તાપમાન સુધી પહોંચી જાય છે. આપણી જ વાત કરીએ સુરેન્દ્રનગરની અંદર તો ઘણી વખત આપણો હાઈએસ્ટ રેકોર્ડ જે છે એ 46 ડિગ્રી સેલ્સિયસનો છે. ભારતની અંદર 46 ડિગ્રી સુરેન્દ્રનગરની અંદર 46 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગયા ઉનાળાની અંદર પહોંચેલું છે. જોકે દર વખતે એટલું વયું જ જાય છે સામાન્ય. હવે આપણા માટે નોર્મલ થઈ ગયું છે. આ ઉપરાંત એકંદરે ગરમ હવા જે છે એ વધારે પ્રમાણમાં અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. કારણ કે દક્ષિણ ભારતનો ભાગ જે છે એ દ્વીપકલ્પીય છે અને ઉચ્ચ પ્રદેશો ઊંચાઈવાળા ભાગો સૌમ્ય એટલે થોડો વધારે પ્રમાણમાં આમ ગરમી ન આપે એવો, તડકો પણ મીઠો લાગે જેને આપણે સૌમ્ય કહીએ. તો એવા પ્રકારનો ઉનાળો જે કારણ કે જો ગરમી વધારે પડે એટલે એના કારણે શું થાય, આજુબાજુના જે પણ કંઈ સમુદ્રનું પાણી જે છે એ ગરમ થાય અને એ ગરમ થાય એટલે એના કારણે એની અંદર ભેજ ઉત્પન્ન થાય જે હવામાં મળે. એટલે એના કારણે ઘણી વખત ત્યાં ગરમી જે છે એ સૌમ્ય પણ લાગે છે. આપણને વધારે પ્રમાણમાં દક્ષિણ ભારતમાં ગરમી અનુભવાતી નથી. એટલે ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે હવામાન જે છે એ ખૂબ જ વધારે અનુભવાય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક જે છે એ નીચો રહે છે. એ તો પહેલા જ આપણે વાત કરેલી છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ઠંડી અને ગરમીમાં બેમાં તફાવત છે. એનું કારણ છે દ્વીપકલ્પીય પ્રદેશ, સમુદ્રથી નજીકનું અંતર. દક્ષિણ ભારત સમુદ્રની નજીક છે જ્યારે ઉત્તર ભારત સમુદ્રથી દૂર છે. એટલે જો જે સમયગાળા દરમિયાન દિલ્હીનું અને અલ્હાબાદનું તાપમાન જે છે, દિલ્હી અને અલ્હાબાદ જે સમયગાળા દરમિયાન દિલ્હી અને અલ્હાબાદનું તાપમાન જે છે એ 34 સેલ્સિયસ જેટલું હોય, 34 સેલ્સિયસ જેટલું, એ સમયગાળા દરમિયાન મદુરાઈ અને કોચીનું મદુરાઈનું 30 સેલ્સિયસ અને કોચીનું 27 સેલ્સિયસ
જેટલું તાપમાન અનુભવાય છે. એટલે આમ ઉત્તર કરતા દક્ષિણનું તાપમાન જે છે એ ખૂબ જ નીચું રહે છે, કારણ કે એનો મુખ્ય ભાગ જે છે એ ભજવે છે દરિયા કિનારો. એટલે દક્ષિણ ભારતમાં સમુદ્રની અસર હવે ભૂપૃષ્ઠની ઊંચાઈ જોવા મળે છે. ઘણી વખત બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે છે એ તૈયાર થાય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. ઘણી વાર તમે જો આજ સમયગાળા દરમિયાન સૂકા પવનોના કારણે શું થાય, ડમરીઓ તમને જોવા મળે. આપણે એક વંટોળીઓ આવે, તો આ જ વંટોળ જે છે જ્યારે સમુદ્ર ઉપર ઉત્પન્ન થાય છે, તો એ સમયગાળા દરમિયાન સમુદ્રના પાણીની તે વધારે પ્રમાણમાં ઉછાળે છે અને કિનારાના વિસ્તારો જે છે એને નુકસાન પણ કરતો હોય છે. એટલે દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પણ પડતો નથી, પરંતુ ઘણી બધું એવું પણ બને છે મે મહિનાની અંદર કેટલાક કિનારાના વિસ્તારો છે ત્યાં વરસાદ પણ આપે છે. ખાસ કરીને કેરળનો વિસ્તાર જે છે એ ત્યાંના જે કિનારાના વિસ્તાર છે, અરબ સાગર ઉપરથી પવનો આવે એટલે એ ભાગની અંદર તે વરસાદ પણ આપે છે, જે કેરીના પાકને વધારે અનુકૂળ છે. એટલા માટે તેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કેરી અને કોફીને ઘણો બધો આ પાક જે છે તે અનુકૂળ પણ થાય છે. એટલે આપણી મુખ્ય બે ઋતુઓ જે છે, શીત ઋતુ અને ઉષ્ણ ઋતુ, એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી અને ઉનાળો માર્ચથી મે સુધી, એની આપણે ચર્ચા કરી છે. હવે થોડી વિશેષ માહિતી તમને આપી દઉં શિયાળા અને ઉનાળાની. થોડાક આપણા પ્રશ્ન જીકેના છે, જાણવા માટે ખૂબ જ મજા આવશે તમને. એક તો વિશ્વની અંદર સૌથી વધારે, શિયાળાની વાત કરીએ, વિશ્વની અંદર સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે? તમને ખ્યાલ હોય તમારે જાણવાનું છે, બરાબર? અથવા તો જો ન ખબર પડે તો પછી મને પૂછજો. જો આવડતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. વિશ્વની અંદર સૌથી વધારે ઠંડી પડતા પ્રદેશો જે છે એમાં સાઇબિરિયાનો વલ્ફોયાન્સ, જ્યાં -50 ડિગ્રીથી પણ વધારે તાપમાન જે છે એ વધી જાય છે. તો આપણા ભારતનું સૌથી વધારે ઠંડી પડતું તાપમાન, ઠંડી પડતું સ્થળ આપણે આગળ આવી ગયું ચેપ્ટરમાં. બોલો, કોઈને યાદ હોય તો? લેહ અને દ્રાસ, ખાસ કરીને દ્રાસ, કે જ્યાં -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ નીચું હોય છે. હવે આપણા દેશની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરીએ કે આપણા ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી પડતું સ્થળ કયું છે? યાદ છે કોઈને? નલિયા. બરાબર, ત્રણે લખી દઉં છું તમારી જાણ માટે. વલ્ફોયાન્સ જે વિશ્વની અંદર સૌથી વધારે ઠંડી પડતું સ્થળ છે. પછી દ્રાસ જે ભારતમાં સૌથી વધારે ઠંડી પડતું સ્થળ છે. અને નલિયા જે ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી પડતું સ્થળ છે. હવે ઠંડીની વાત કરી, હવે વાત કરીએ ઉનાળાની, કે વિશ્વની સૌથી વધારે ગરમી જે છે એ ક્યાં પડે છે? વિશ્વની સૌથી વધારે ગરમી ક્યાં પડે છે? પાકિસ્તાનનું જેકોબાબાદ. કયો વિસ્તાર? પાકિસ્તાનનું જેકોબાબાદ, જ્યાં વિશ્વની સૌથી વધારે ગરમી પડે છે. ત્યાં +56 ડિગ્રીથી 57 ડિગ્રી સુધીનું તાપમાન વહી જાય છે દર વર્ષે. ત્યાં 1000થી પણ વધારે લોકો લૂ લાગવાથી મૃત્યુ પામે છે જેકોબાબાદ. ત્યાર પછી આપણા ભારતનું સૌથી વધારે ગરમી પડતું સ્થળ કયું? બોલો, ભારતનું
સૌથી વધારે ગરમી પડતું સ્થળ આ વિશ્વની વાત થઈ આપણે ભારતની અંદર આવશે શ્રી ગંગાનગર રાજસ્થાનની અંદર આવેલું છે હું ત્યાં 2-3 મહિના સુધી રહેલો છું બહુ અતિશય ભયંકર ત્યાં ગરમી પડે છે આપણીથી સહન ન થાય ઘરની અંદર નીચે આપણે 3-4 ઇંચ પાણી ભરીને રાખવું પડે ફર્શની અંદર બારીએ લીલા સળિયા આવે એ પલાળી રાખવા પડે તોય આપણે ગરમી સહન ન કરી શકીએ સવારમાં વહેલા તમે 5:30 ઉઠો સવારે તમને એવું લાગે સૂર્ય માથે આવી ગયો છે ત્યાં 50 થી પણ વધારે ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ વયું જાય છે શ્રી ગંગાનગર જે આપણા ભારત દેશનું સૌથી વધારે ગરમ સ્થળ છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ડીસા ગરમી ગુજરાતની અંદર ડીસા જે છે એ સૌથી વધારે ગરમી પડતું સ્થળ છે એટલે આમ મુખ્ય આપણે આ ખાલી અવસ્થા તમારે જાણકારી માટે આપણે જીકેના પ્રશ્ન તરીકે આપ્યા છે પરીક્ષાની અંદર આમાંથી કંઈ પૂછાતું નથી એટલે એ ચિંતા ન કરતા બરાબર અહીંયા આપણે આટલું રાખીએ છીએ હવે પછી મળશું ત્યારે આપણે અધોગણિત પ્રકરણની ચર્ચા કરીશું. અસ્તુ.